ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનાર હાઈવે પર આવેલા સાંઈ સાગર નામના મચ્છીના દંગામાં સાફ સફાઈ માટે વાપરવામાં આવતા કેમિકલથી 22 જેટલી મહિલાઓને ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા સર્જાઈ હતી અને આ સ્થિતિના કારણે અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે। આ બાબતે પોલીસે દંગાના માલિક દક્ષેશ સોલંકી અને વેરાવળ જીઆઈડીસીના વેપારી પ્રકાશ મેઘાણીની અટકાયત કરી અને આ સાથે જ તેમની હંસ કેમિકલ નામની દુકાનની તપાસ કરતા ત્યાંથી 400 લીટર શંકાસ્પદ કેમિકલ મળી આવતાની સાથે જ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને તે મુદ્દાને લઈને તપાસ પણ હાથ ધરાઈ રહી છે। સંવાદદાતા દીક્ષિત જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। દીક્ષિત, કેમિકલ મળી આવ્યા હોવાની ઘટનાને તેને લઈ અને અન્ય મહિલાઓ જે છે અનેક તેમને પણ અત્યારે શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટી જેવી સમસ્યા સર્જાઈ રહી છે, તેને લઈને શું જાણકારી? સુત્રાપાડા કોડીનાર હાઈવે પર એક મચ્છીનો દંગો આવેલો હતો। સાંઈ સાગર નામનો મચ્છીનો દંગો હતો। તેની સાફ સફાઈ માટે એક કેમિકલનો વપરાશ કરવામાં આવ્યું હતું અને આ કેમિકલનો વપરાશ કરતા ત્યાં જે કામ કરતી 22 જેટલી મહિલાઓ છે તેને ઉલટી અને શ્વાસની તકલીફ થતા તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। ત્યારે આ બાબતે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું ત્યાંની તપાસ કરતા વેરાવળના જીઆઈડીસી વિસ્તારમાં હંસ કેમિકલ નામની દુકાન હતી। ત્યાં તપાસ કરતા ત્યાંથી 700 કેમિકલ હતું અને પોલીસે તેના માલિક પ્રકાશ મેઘાણીની તેમજ દંગા માલિક દક્ષિત સોલંકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર।